હેલો 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 ઇમરજન્સી 108 સર 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 શું ઇમરજન્સી આવી ગઈ? ડિયર ઇમરજન્સી સરને નથી આવી. આ જે મોબાઈલ છે ને એની જેમ એક ઉપકરણની હેબિટ પડી ગઈ છે છેલ્લા 2 વર્ષથી. આ એ જ છે ડિયર જ્યાં હેલો 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 ના થશે, બટ આ ઉપકરણ કેલ્ક્યુલેટર હેબિટ બની ગઈ છે ગણતરી કરવા માટે અને સાથે રાખવાની. હવે જ્યારે નીટની એક્ઝામ છે ત્યારે વિધાઉટ કેલ્સી આપણે ગણતરી કરવાની છે. ફિઝિક્સના જેટલા બી અચળાંકો આવે છે જ્યારે એના કોમ્બિનેશન બને છે એના આન્સર ડાયરેક્ટલી તમને ક્લિયર હશે તો ગણતરી આસાન થઈ જશે. લાઈક 1/r આ રીડબર્ગ અચળાંક છે, બટ 1/r ની વેલ્યુ 911 એંગસ્ટ્રોમ થાય છે. ક્લિયર હશે તો MCQ આરામથી સોલ્વ થશે. સિમિલર વેમાં hc/e ની વેલ્યુ પણ ફિક્સ હોય છે, એને પણ ધ્યાન રાખી લેવું. અને સાથે સાથે શું તમે કેલ્સી વગર ગણતરી કરી શકો છો? ચેક કરી લઈએ. મેં જે શરૂઆતમાં એક નંબર બોલ્યો છે એ નંબરને કઈ સંખ્યા વડે ભાગવામાં આવશે? તો ડિયર જવાબ 3 નો ઘન આવવો જોઈએ. જો તમે વિધાઉટ કેલ્સી ગણો છો તો એકવાર જરૂરથી આન્સર કોમેન્ટ કરજો.